નમસ્કાર. આજના આ ગોવિંદભાઈ અને અમારા વિદાય પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ મહેમાનો, સરપંચ શ્રી અમૃતભાઈ, નવા નિમણૂક પામેલા આપણા તલાટી શ્રી, અમારા મેડિકલ ઓફિસર ઈલાબેન, આચાર્યશ્રી, ગામના વડીલો, યુવાનો, સ્કૂલમાંથી પધારેલ અમારા આમંત્રણને માન આપી શિક્ષકગણ, સ્ટાફગણ અને અમારી આશાબેન, આજના પ્રસંગે મારે વાત કરવી હોય તો હું 1 જુલાઈ 2019ના દિવસે અહીંયા એડલા મુકામે હાજર થયેલો. ત્યારે નવું લાગતું, પણ ધીરે ધીરે ગ્રામજનોનો ખૂબ જ પ્રેમ મળવા લાગ્યો અને એના કારણે મને પણ ખૂબ ઉત્સાહ વધેલો અને એ કારણે ઘણા બધા કામ કુદરતના આશીર્વાદથી થતા હતા. એમાંનો એક પ્રસંગ મારે યાદ કરવો હોય તો 2019માં હું હાજર થયો અને 2020માં કોરોના કાળ આવેલો. ત્યારે કોરોનાના સમયમાં જે પરિસ્થિતિ શરૂઆતની હતી એના ઉપરથી એવું લાગતું હતું કે અમે આ કોરોનાને હરાવવા માટે જે જરૂરી દવાઓ છે એ કદાચ પહોંચી નહીં વળીએ. અને મારો બહુ પરિચય ત્યારે એટલો બધો નહીં, પણ ગામમાં મેં ખાલી ગ્રુપમાં એક મેસેજ મૂક્યો કે આવું એક દવાની જરૂરિયાત છે અને આના માટે ખરેખર કોઈ આગળ આવે તો અમને આનંદ થશે. અને ખરેખર આનંદની વાત એ થઈ કે બીજા દિવસે આખું યુવક મંડળ પીએસસીમાં આવી ગયું અને મને પૂછ્યું કે નરેશભાઈ, તમે જે વાત કાલે કરી હતી, મેસેજ કર્યો હતો, એમાં તમારે શું જોઈએ? ત્યારે દવાઓ ખરેખર અમારી પાસે બહુ જ ઓછી હતી અને માસ્ક, સેનિટાઈઝર આ બધું તો હતું જ નહીં. અને એના માટે યુવક મંડળે એવું કીધું કે શું કરી શકાય. ત્યારે મેં કીધું કે શરૂઆતમાં જે જરૂરી હોય છે એ પ્રાઇમરી દવા, સિસ્ટમેટિક જે દવાની જરૂર પડે, 5 દિવસનો કોર્સ આપીએ, નાની મોટી જે શરૂઆત થાય છે ઉધરસની, ખાંસીની, એ તરત એમાં કામ આવી જાય. તો આપણે આવી કીટ માટે જરૂર પડશે દવાની. તો કે એક કીટ કેટલાની થાય? તો મેં કીધું 101 રૂપિયાની એક કીટ થાય. તરત જ અશોકભાઈ છે, શંકરભાઈ છે, અરવિંદભાઈ છે, બધા ઘણા બધા યુવક હતા, કીધું કે સાહેબ, એકથી મળીને જેટલી પણ કીટો જોઈએ એટલી કીટો તમને મળી જશે. અને એકલા એટલા માટે નહીં, તમારા આજુબાજુના જેટલા ગામ લાગતા એના માટે પણ જરૂર પડશે એટલી મળી જશે. અને ત્યારે અમારી જે દવા હતી એના કરતાં ગામમાંથી જે ફાળો આપવા માંડ્યો અને જે દવાઓ આવવા લાગી, અને એમાં મને જ જવાબદારી આપી કે તમે જ લાવી દેજો. મારા ઉપર ખરેખર શું હશે ખબર નહીં, એટલો વિશ્વાસ હતો કે પૈસા મને રોકડા આપતા અને હું દવાઓ લાવતો. અને એ દવાના કારણે ખરેખર ગામમાંથી એ સમય બીજો જે રાઉન્ડ આવ્યો એમાં જે જરૂર પડતી હતી બોટલની, એડમિટની, અને જુઓ તો પાટણમાં લાઈનો હોય, એ સમયે મને એટલો આનંદ થયો કે મારા એડલા ગામના એક પણ વ્યક્તિને પાટણ જવું ન પડી. જે અહીંયા આવ્યા છે એમને દવા મળી છે, હાજર થઈ ગયા. જે અહીંયા નથી આવી શક્યા અને અહીંયા ઘણીવાર પ્રયત્ન કરવામાં આવ્યો, એવા 2 વ્યક્તિ મને અફસોસ થયો કે ખરેખર મેં એમનું મળવા ન જઈ શક્યો. મેં 2-3 વાર એમને સંદેશ આપ્યા અને એ તો મારા પાસે જ બેસતા. સવારે એમની ગાડી અહીંયા જ હોય, અમે 2 ભેગા થઈએ, પછી ઘણીવાર તો ચા પીવા લઈ જાય, પણ એ સમયે એમને શું સૂજ્યું, અહીંયા આયા જ નહીં અને એ આપણા વચ્ચે નથી. એટલે એ મને ખરેખર ખૂબ દુઃખ થયું.
એક મિત્ર અંદર હતા, યુવાન હતા, એ પણ અહીંયાનો આ એ નાગજીભાઈ, એ બે વ્યક્તિ ખરેખર અફસોસ છે, પણ એના સાથે સાથે આનંદ એ છે કે ગામમાંથી એક પણ વ્યક્તિને પાટણ ન જવું પડ્યું, એ અમારા માટે ખરેખર આનંદની વાત છે. આ એક